પોલીસના જે વહીવટદારો છે એ બેફામ થયા છે। એવા કેટલા ગુનેગારો છે જેને તમે પેરોલ આપવામાં આવી છે અને એ ભયનું વાતાવરણ ઊભું કરે અને એવા ગુનેગારોને છૂટો દોર આપવામાં આવ્યો છે। ત્યારે કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુનેગારો છૂટો દોર આપવામાં આવ્યો છે। ગુનેગારો સાથે જોડાયેલા પોલીસ અધિકારીઓને પણ પર્દાફાશ કરવામાં આવશે, ત્યારે સ્થાનિકોમાં ભય ઊભો કરીને મતદાન કરવાથી વંચિત રાખવામાં આવ્યો છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે। પઠાણ ઉપસ્થિત અહીંયા કાઉન્સિલરશ્રીઓ, આમ આદમી પાર્ટીના ગુજરાતના લઘુમતી સેલના ચેરમેન અમજદભાઈ, તમામ કોર્પોરેટરો અને તમામ અમારા સાથી મિત્રો, અમારા વિધાનસભાના ઉપનેતાએ જે ગંભીર બાબતનું આપના માધ્યમથી જે ધ્યાન દોર્યું છે, હું માનું છું કે લોકશાહીનું આ પવિત્ર પર્વ છે ઇલેક્શન, અને સમગ્ર ઇલેક્શન દરમિયાન ચૂંટણી પંચ જે છે એના હસ્તક કાયદોને વ્યવસ્થા રહે છે। અત્યારે પણ આચારસંહિતા લાગુ જ છે અને આચારસંહિતા આજ દિન જ્યાં સુધી સમગ્ર દેશમાં ઇલેક્શન પૂરું ના થઈ જાય ત્યાં સુધી સમગ્ર દેશમાં જ્યાં સુધી પરિણામો ના આવે ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહેવાની છે। પણ જ્યારે અમદાવાદ શહેરની અંદર લોકસભાના મતદાનના દિવસે જે રીતે અમદાવાદ પૂર્વ લોકસભા હોય, અમદાવાદની આ પશ્ચિમ લોકસભા હોય, જે રીતે ગુનેગારોએ જે આતંક મચાવ્યો છે અને જે રીતે પ્રજાને મતદાનથી વંચિત રાખવા માટે જે ભયનો માહોલ કર્યો છે, બેનરો લગાવવામાં આવ્યા, ખુલ્લેઆમ ગુનેગારો તલવારો અને હથિયારો લઈને લોકોની અંદર આતંક જેવું વાતાવરણ કરી નાખ્યું, લોકો મતદાન મથક સુધી ના જઈ શકે। હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી કલંકિત ઘટના છે અને આવા ગુનેગારોને જે પોલીસના જે વહીવટદારો છે એ બેફામ થયા છે અને એ વહીવટદારોની તમામ બાબતોની અમે પોલીસ કમિશનરશ્રીને પણ વાત કરી છે। પોલીસ કમિશનરશ્રીએ પણ આ બાબતે ગંભીરતાથી અમારા કોર્પોરેટરો અને ડેલિગેશનો પોલીસ કમિશનરને ગઈકાલે મળ્યા હતા। એની અગાઉ પણ અમે જે દિવસે જ્યારે વહેલી સવારે જ્યારે મતદાન અટકાવવામાં આવ્યું ત્યારે ચૂંટણી પંચને લેખિતની અંદર મેં એક લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી પંચને પણ મેં જાણ કરી છે, લેખિતમાં પણ જાણ કરી છે, ઓબ્ઝર્વરશ્રીને પણ જાણ કરી છે, પોલીસ કમિશનરશ્રીની અને તમામ અધિકારીઓને જાણ કરી છે। પણ જે ફેર અને ફ્રી લોકો ભયમુક્ત રીતે મતદાન કરી શકે એના માટે અંદર કાયદાનો ડર અને ભય હોવો જોઈએ, એ ક્યાંય દેખાતું નથી। આજે ગુજરાત બેફામ થઈ ગયું છે, એટલે આપના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી છેલ્લા શ્વાસ સુધી આવા ગુનેગારો સામે આ રીતે ભય ઊભો કરીને મતદાનથી લોકોને વંચિત રાખવા માટે ગુનેગારોને છૂટો દોર આપવામાં આવે અને એના કરતાં પણ બીજી ગંભીર બાબતો છે, મર્ડરના કેસોમાં જે સંડોવાયેલા હોય એની પણ તપાસની અમે માંગણી કરીશું। એવા કેટલા ગુનેગારો છે જેને તમે પેરોલ આપવામાં આવી છે અને એ ભયનું વાતાવરણ ઊભું કરે અને એવા ગુનેગારોને છૂટો દોર આપવામાં આવ્યો છે। ત્યારે અમે કોંગ્રેસ પક્ષ, અમારા પ્રદેશ પ્રમુખ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ અત્યારે ઇલેક્શનના પ્રવાસે હોવાના કારણે આવનાર દિવસોમાં ચૂંટણી પંચને રાજ્યથી કેન્દ્ર સુધી અને ગવર્નરશ્રીને પણ આ બાબતની તમામ જે બાબતોથી વાકેફ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ કોઈ પણ દિવસ આવા ગુનેગારો જે સમાજ અને પ્રજાને પાનમાં લેવા માંગતા હોય એની સામે સખ્તાઈથી ને કડકાઈથી એની સામે લડશે અને એની સાથે જે પોલીસ તંત્રના વહીવટ અધિકારીઓ જોડાયેલા છે એનો પણ પર્દાફાશ કરવામાં આવશે અને એની સામે પણ કોંગ્રેસ પાર્ટી કોઈ પણ લડત કરતા ખચકાશે નહીં। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।